नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जायाणं नमो लोहे सपताहुणं एसो पंचनमुखारो सर्वपावपनाशनं मंगलाणं च सर्वैकं परमं होई मंगलम्। प्रणाम बधाने। 14 ગુણસ્થાનકનો આપણો વર્ગ ચાલી રહ્યો છે। ગઈકાલે 4 દ્રષ્ટિ સુધી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। 4 દ્રષ્ટિઓ સુધીનો જીવનો જે પણ વિકાસ થાય છે એ બધો વિકાસ પ્રથમ ગુણસ્થાનકનો વિકાસ છે। 4 દ્રષ્ટિઓ સુધી જીવ જેટલો વિકાસ કરે છે એ બધો પ્રથમ ગુણસ્થાનકનો જ વિકાસ છે। એનો અર્થ એ છે કે પ્રથમ ગુણસ્થાનકમાં એટલે કે મિથ્યા અવસ્થામાં, મિથ્યા દ્રષ્ટિની અવસ્થામાં રહીને જીવ પોતે પોતાનો આધ્યાત્મિક જગતની અપેક્ષાએ જેટલો વિકાસ કરી શકે તે વિકાસ ચોથી દ્રષ્ટિ સુધીનો વિકાસ છે। ચોથી દ્રષ્ટિની અંદર ખેદ, ઉદ્વેગ, ક્ષેપ અને ઉત્થાન આ ચારેય દોષો હોતા નથી, પણ ચોથી દ્રષ્ટિની અંદર ભ્રાંતિ નામનો દોષ હજી રહેલો છે જે જીવને સમ્યક્ત્વ પામવાથી અટકાવે છે, સંપૂર્ણપણે 100% સંકિતને પામવાથી અટકાવે છે, એટલે કે પાંચમી દ્રષ્ટિમાં આગળ વધવાથી અટકાવે છે। તો ભ્રાંતિ નામનો દોષ જ છે જે જીવને ચોથી દ્રષ્ટિની અંદર જકડી રાખે છે, પકડી રાખે છે। અને ગઈકાલે પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે બાકી બધા દોષો ટળી ગયા છતાં પણ ભ્રાંતિ નામનો દોષ છે એ અપેક્ષાએ ટાળવો મુશ્કેલ છે। કેમ કે અહીં જેમ આપણને મોક્ષ માર્ગમાં ચડવા માટે વૈરાગ્ય અને વિવેકે બે ગુણોની વાત કરી। વૈરાગ્ય અને વિવેક એ રીતે આ ભ્રાંતિ દોષને ટાળીને પાંચમી દ્રષ્ટિને જીવને પામવું હોય, સંપૂર્ણપણે સંકેત પામવું હોય તો અહીંયા મધ્યસ્થ ભાવ અતિ અનિવાર્ય છે। પાંચમી દ્રષ્ટિમાં જવા માટે મધ્યસ્થ ભાવ અતિશય અનિવાર્ય છે। કામ રાગ અને રાગ એ બે પ્રકારના રાગ મંદ થઈ ગયા હોય પણ હજી દ્રષ્ટિ રાગ જે છે એ જીવને પાંચમી દ્રષ્ટિમાં જતા અટકાવે એવું બની, સમ્યક્ત્વ પામતા અટકાવે એવું બની શકે। તો પાંચમી દ્રષ્ટિમાં કયો કયો વિષય કઈ કઈ રીતે આવે છે તે આપણે અવશ્ય જાણવાનો પ્રયત્ન કરશું, પણ એનાથી પહેલા ગુણસ્થાનક થી ચોથા ગુણસ્થાનકે જીવ પહોંચે છે ત્યારે કયા કર્મમાં કેવા પ્રકારની ગડમથલ થાય છે અને કર્મોમાં જે ઉચ્ચક નીચકપણું થાય છે તે કઈ રીતે થાય છે, તેને શું કહેવાય છે, તે બધું પણ હવે આપણે આજના વર્ગની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું। તો 4-5 વર્ગો પહેલા આપણે વાત કરી હતી આ જીવને આત્મ વિકાસમાં અટકાવનાર જો કોઈ કર્મ હોય તો તે મોહનીય કર્મ છે। તેમાં પણ વળી દર્શન મોહનીય અને એમાં પણ વળી મિથ્યાત્વ મોહનીય કર્મ એ એવો કર્મ છે કે જીવને
તે વિકાસ કરતા અટકાવે છે. એ વાત આપણે 4-5 વર્ગ પહેલા કરી. તો એ વાત ફરી આજે થોડી રિપીટ કરી અને તેની અંદર જ આગળ વધવાનો પ્રયત્ન કરશું. મોહનીય કર્મ. આ મોહનીય કર્મ જ એ મુખ્ય કર્મ છે કે જે જીવને આત્મ વિકાસ કરવામાં અટકાવે છે, અવરોધક બને છે. અને આ મોહનીય કર્મના બે ભેદ છે. દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહન. મોહનીય નામનો ભેદ છે અને હજી બીજા બે ભેદ દર્શન મોહની અંદર હોય. મિશ્ર મોહનીય અને સંકિત મોહન. આચન મોહનીયના 3 ભેદ છે. વિદ્યાત્મ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત. અને બીજી બાજુ ચારિત્ર મોહનીયમાં બે ભેદ છે, મુખ્ય બે ભેદ. કષાય અને નો કષાય. કષાય અને નો કષાય. તો કષાય ની અંદર 4, નો કષાય ની અંદર 9 ભેદ છે. અંદર બધા ભેદોના નામ અવશ્ય આપે સાંભળ્યા હશે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. મોહનીય કર્મમાં બે ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર. દર્શન મોહનીય શું કરે છે તે સમજાવતા કહે છે, દર્શન મોહનીય આપણી સમજણને બુદ્ધિ બનાવે છે. દર્શન મોહનીય શું કરે? સમજણને બુદ્ધિ બનાવે. અને ચારિત્ર મોહનીય શું કરે? તો કે આચારોથી ભ્રષ્ટ કરે. દર્શન મોહનીયનું કામ સમજણથી ભ્રષ્ટ કરવાનું અને ચારિત્ર મોહનીયનું કામ આચારોથી ભ્રષ્ટ કરવાનું. વર્તમાન અપેક્ષાએ આપણે જો જોઈએ તો જ્યાં સુધી જીવ પ્રથમ ગુણસ્થાનકે છે ત્યાં સુધી જીવને મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય છે અને સાથે અનંતાનુબંધી કષાયનો ઉદય છે. આ બંને કર્મો, અનંતાનુબંધી કષાય એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, ચારેય પ્રકારના કષાય પકડી લે.
અનંતાનુબંધીનો સામાન્ય અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જે કર્મ ઉદયમાં આવે ત્યારે જીવ દ્વારા એવા પ્રકારના કાર્યો થાય છે, એવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, એવા પ્રકારના પરિણામ જીવની અંદર પ્રગટે છે, જે પરિણામ સામાન્યથી એ જીવનો અનંત સંસાર સામાન્ય. હવે આ કોના માટે? તો કે ગાઢ મિથ્યાત્વની દશામાં જે હોય એના માટે આ વચનો આપણે પકડીશું. અનંત મૂક્યો છે, અનંત સંસારનો અનુબંધ કરે તેવા પ્રકાર કશાય. અનંત સંસાર અનુબંધ કરાવે તેવા પ્રકારના કશાયો તે અનંતાનુબંધી કશાય. નો કશાયની વાત આપણે પછી કરશું. હમણાં આપણને આ બે વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ જોઈએ છે, મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનંતાનુબંધી કશાય. એ વસ્તુ બરાબર બુદ્ધિમાં બેસાડી દીધી. દર્શન મોહનીયનું કામ છે સમજણને ભ્રષ્ટ અને ચારિત્ર મોહનીયનું કામ છે આચારોને વિપરીત કરવાનું. આચારોને મિત્વ દશામાં મિથ્યાત્વ ગુણસ્થાન આ બે પ્રકારના કર્મો ઉદયમાં આવે છે મોહનીયના. આ મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનંતાનુબંધી કશાય. નો કશાય આ કશાયોને સપોર્ટિવ. નો કશાય સપોર્ટિવ. હવે આ મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનંતાનુબંધી ચાર કશાય એ બંને છે ને એકબીજાના એકદમ પાક્કા મિત્રો છે. કોણ? મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનંતાનુબંધી કશાય આ બંને એકબીજાના પાક્કા મિત્ર છે. એવા મિત્ર કે એક કે હું હોઉં તો બીજો આવે. મિથ્યાત્વ મોહનીય કે હું હોઈશ તો અનંતાનુબંધી કશાયની હાજરી હશે અને અનંતાનુબંધી કશાય કે હું હોઈશ તો મિથ્યાત્વ ખેંચીને લાવી દે. આ બંને એવા પ્રકારના દોસ્તારો છે. તો એનો અર્થ એ થયો કે આપણને પ્રથમ ગુણસ્થાનકથી આગળ વધવા માટે જો કોઈ અટકાવનારા કર્મો છે તો આ બે બંને દોસ્તારો છે. હવે થાય છે શું? ગાઢ મિથ્યાત્વને જે જીવ ધારણ કરે છે, જે જીવ ગાઢ મિથ્યાત્વી છે, એ જીવને આ મિથ્યાત્વ મોહનીય કર્મનો અને અનંતાનુબંધી કશાયનો ઉદય જબરદસ્ત છે, તીવ્ર છે. પણ જેમ જેમ જીવ અપુનર્બંધક આદિ દશાઓમાં આગળ વધતો જાય છે, અપુનર્બંધક દશા પામે, પ્રથમ દ્રષ્ટિ પામે, બીજી દ્રષ્ટિ પામે, ત્રીજી દ્રષ્ટિ પામે, તેમ આગળ વધતો જાય ત્યારે આ મિથ્યાત્વ મોહનીય કર્મ ધીરે 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 મંદ પડતો જાય છે, એટલે કે હળવો થતો જાય છે. અને એના કારણે આ અનંતાનુબંધી કશાયો પણ છે ને ધીરે 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 હળવા પડતા. બંને દોસ્તારો છે માટે એક મંદ પડે તો બીજો પણ અવશ્ય મંદ પડે છે. આ બંને દોસ્તારો ધીરે 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 મંદ થતા જાય છે. છતાં પણ સંપૂર્ણપણે તે બંને કર્મોનો કાં તો ક્ષય કાં તો ઉપશમ ન હોય ત્યાં સુધી જીવ સમ્યક્ત્વને પામી શકતો નથી. હવે ક્ષય અને ઉપશમ એટલે શું? તો કહે છે મિથ્યાત્વ મોહનીય કર્મ સંપૂર્ણપણે અનુદયમાં ન હોય, એટલે કે દબાયેલો ન હોય. સંપૂર્ણપણે તે ભલે સત્તામાં પડ્યો હોય, સ્ટોકમાં પડ્યો હોય, આત્મામાં ચોંટેલો હોય, પણ જો તેનો સંપૂર્ણપણે ઉદય બંધ થઈ જાય તો જીવને સમ્યક્ત્વ જે આત્મામાં ગુણ રહેલો છે તે પ્રગટ થઈ છે. અને એક સંપૂર્ણપણે ઉપશમ પામે ને, સંપૂર્ણપણે ઉદય એનો બંધ થાય ને, તો બીજો એનો દોસ્તાર ઓટોમેટિકલી શાંત પડી જાય. તો જે જીવ સર્વપ્રથમ જીવનમાં સમ્યક્ત્વ પામવાનો છે, હજી સુધી એણે પૂર્વે ક્યારેય પણ સમ્યક્ત્વ પામ્યું નથી, તે જીવને પોતાના આત્મામાં સ્ટોકમાં
આ બંને કર્મો ન હોય, મિશ્ર મોહનીય કર્મ ન હોય અને સંકિત મોહનીય કર્મ પણ સ્ટોકમાં પણ ન હોય. ઉદયમાં તો છોડો, સ્ટોકમાં પણ ન હોય, આત્મા ઉપર ચોંટેલો પણ ન હોય. મિશ્ર મોહનીય તરીકે અને સંકિત મોહનીય તરીકે એ બંને કર્મો આત્મા ઉપર ના હોય તો ત્યાં મિથ્યાત્વ મોહનીય કર્મ જ. તો એનો અર્થ એ થયો, આપ બરાબર વસ્તુ સમજવા જઈ, મિથ્યાત્વ મોહનીય કર્મ જ ખરેખર આપણને આત્માનો વિકાસ કરતા અટકાવે. જેમ જેમ જીવ એક એક પગથિયો આગળ ચડતો જાય છે, અપુનર્બંધક દશા, ધર્માવર્તની દશા, પછી અપુનર્બંધક દશા, પછી ચરમ યથા પ્રવૃત્તકરણની દશા, માર્ગની સન્મુખ બનવાની દશા, એટલે કે પહેલી દ્રષ્ટિ, પછી બીજી દ્રષ્ટિ, પછી ત્રીજી દ્રષ્ટિ, પછી ચોથી દ્રષ્ટિ, એમ જેમ જેમ દ્રષ્ટિમાં આગળ વધતો જાય છે તેમ તેમ મિથ્યાત્વ મંદ પડતો જાય છે. અને જેટલા જેટલા અંશે મિથ્યાત્વ મંદ પડતો જાય છે એટલા તેટલા અંશે તેને સમ્યક્ત્વ નામનો જે ગુણ છે ને એ પ્રગટ થતો જાય છે. એટલે મિથ્યાત્વ મંદ પડતો જાય છે અને બીજી બાજુ તેને વિવેક પ્રગટતો જાય. વૈરાગ્ય તો છે, સાથે સાથે વિવેક પણ પુષ્ટ બનતો જાય છે, પ્રગટ થતો જાય છે ધીરે ધીરે, અને અવિવેક ધીરે ધીરે ઓછો થતો. છતાં પણ સંપૂર્ણપણે જ્યાં સુધી વિવેક નહીં પ્રગટે, સંપૂર્ણપણે મિથ્યાત્વ મોહનીય કર્મ જ્યાં સુધી ઉદયમાં આવતો બંધ નહીં થાય ત્યાં સુધી જીવને સંપૂર્ણ સંકિત પ્રગટ નહીં થશે. એટલે કે ચોથે ગુણસ્થાનકે જવું હોય, પાંચમી દ્રષ્ટિ પામવી હોય તો સૌથી જરૂરી શું છે? તો કે આ મિથ્યાત્વ મોહનીય કર્મને સંપૂર્ણપણે ઉદયમાંથી હટાવવું એ જરૂરી છે. અને એ બને ક્યારે? જ્યારે ચોથા દ્રષ્ટિમાં રહેલી જે ભ્રાંતિ નામનો જે દોષ છે એ દોષ જાય ત્યારે તે શક્ય બને. તો ભ્રાંતિ નામનો દોષ જાય અને દ્રષ્ટિએ આવે ત્યારે સમજવું કે આ મિથ્યાત્વ મોહનીય કર્મ સંપૂર્ણપણે ઉદયમાં જે હતો તેમાંથી ઉદયમાં હવે તે આવતો બંધ થયો છે. અને એના કારણે એનો દોસ્તાર અનંતાનુબંધી પણ ઉદયમાં આવતો બંધ થાય, માટે અનંતાનુબંધી પણ શાંત બેસી જાય. એ આખી પ્રોસેસ કઈ રીતે થાય છે, કઈ રીતે જીવ ભ્રાંતિ ને દોષ ને તોડતાની સાથે ગ્રંથિ ભેદ કરે છે, એટલે કે અપૂર્વકરણ કરે છે, અને અપૂર્વકરણ કર્યા બાદ કઈ રીતે સંકિત પામે છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અમુક વસ્તુઓ તમને બુદ્ધિમાં બરાબર બેસાડીને રાખવાની છે. સર્વપ્રથમ વખત જીવ જ્યારે સંકિત પામતો હોય, જીવનમાં પહેલે ક્યારેય સંકિત પામ્યો નથી, ત્યારે એને આત્મામાં સ્ટોકમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ જ હોય અને ઉદયમાં પણ હજી મિથ્યાત્વ મોહનીય કર્મ પડેલો છે. સ્ટોકમાં દર્શન મોહનીયના જે બીજા બે ભેદ છે એ ન હોય. હવે પ્રોસેસ ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રોસેસ કઈ રીતે થાય છે, શું કર્મોમાં ફેરફાર થાય છે અને કઈ રીતે જીવ સંકિતને પામે છે. પહેલા ગુણસ્થાનકમાં મિથ્યા દ્રષ્ટિ નામના ગુણસ્થાનકમાં, ફર્સ્ટ નંબરના ગુણસ્થાનકમાં સતત જીવને મોહનીય મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય ચાલુ છે. મંદ પડે છે, જેમ જેમ તે આગળ વધતો જાય છે તેમ તેમ મિથ્યાત્વ મંદ પડતો જાય, પણ ઉદય તો સતત ચાલુ છે.
મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય સતત ચાલુ છે. અને શાસ્ત્રમાં એક એવો નિયમ છે કે જે કર્મનો ઉદય હોય તે કર્મનો બંધ અવશ્ય થતો. જ્યાં સુધી સ્થૂલ કર્મોનો ઉદય છે ત્યાં સુધી તેના કારણે તે જ કર્મનો બંધ પણ અવશ્ય થાય છે. તો મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય છે, માટે મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ પણ થાય. પણ વિશેષ શું છે તો કે પહેલા જ્યારે જે એક સ્ટેપ ચડતો આગળ વધે છે એનાથી પહેલા જે અવસ્થામાં હતો ને તે અવસ્થામાં મિથ્યાત્વ મોહનીય કર્મનો જે બંધ થતો હતો તેમાં તીવ્રતા પણ બહુ હતી, બંધાતી, અને તેની સ્થિતિ એટલે કે સમયગાળો પણ બહુ બંધાતો. જેમ કે જીવ ગાઢ મિથ્યાત્વની અવસ્થામાં હોય ત્યારે એ જે મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ કરે તે મિથ્યાત્વ મોહનીય કર્મ એને ઉત્કૃષ્ટ 70 કોડાકોડી સાગરો પણ રખડાવી શકે છે તેવું પણ બાંધી શકે છે. અને સાથે એની તીવ્રતા એટલે કે કર્મ ઉદયમાં આવે ત્યારે જીવને બરાબર ઊંધી સમજણમાં જકડીને રાખે તીવ્રતા તેવા પ્રકારનો બંધાતો હતો. પણ જેમ જેમ જીવ એક સ્ટેપ આગળ વધતો હતો અને અપુનર્બંધક દશાએ અપુનર્બંધક દશાએ પુનર્બંધક દશાએ ઉદય મંદ થયો એટલે કે ઉત્કૃષ્ટ ઉદય જે છે, ઉત્કૃષ્ટ સ્થિતિ જે છે, બંધ જે છે એ મંદ પડ્યો એટલે કે સ્થિતિમાં બંધ જે છે, સમયગાળો જે બંધાય છે એ પણ ઓછું થયું અને સાથે સાથે રસ પણ ઓછો થયો. એટલે તીવ્રતા અને સ્થિતિ બંને ઘટે ઓછી થાય માટે આ એરો નીચે તરફ બતાવું. બંધમાં તીવ્રતા અને સ્થિતિ બંને ઘટી એમ કરતા હવે ઘટી એટલે કેટલી ઘટી તો કે ઉત્કૃષ્ટ નહીં બાંધે. 70 કોડાકોડી સાગરો પણ છે તો 69 સુધી બાંધી શકે, 68 બાંધે, 67 બાંધે, 66 બાંધે, પણ 70 તો નહીં જ બાંધે. સ્થિતિની અપેક્ષા અને તીવ્રતા પણ જેટલી ઉત્કૃષ્ટ તીવ્રતા છે એના કરતા ઓછી તીવ્રતા બંધાય છે. ત્યારબાદ આગળ વધતો ચરમ યથા પ્રવૃત્ત કરવામાં આવે. ચરમ યથા પ્રવૃત્ત કર્મ ત્યાં પણ સ્થિતિ ઘટે, રસ ઘટે. એમ ઘટતા બંને સ્થિતિ અને રસ બંને ઘટી અને ઘટતા સ્થિતિ ક્યાં સુધી આવે તો કે ઓન્લી 1 કોડાકોડી સાગરો પંથી પણ કંઈક ઓછું ત્યાં સુધીની સ્થિતિ આવી જાય. વિચાર કરો આ બંનેમાં કેટલો વધારે પડતો રાસ થાય છે કર્મોમાં. કર્મોની સ્થિતિ બાંધવામાં કેટલો બધો ફરક પડી જાય છે. અહીંયા હજી 69 સુધી બાંધી શકીએ, અહીંયા સીધી 1 કોડાકોડી થી ઓછું, ક્યાં 69 કોડાકોડી અને ક્યાં સીધી 1 કોડાકોડી થી પણ ઓછું. કેમ કે અહીંયા સંસાર પ્રત્યેનો રાગ તૂટે છે અને અહીંયા મોક્ષ પ્રત્યેની જિજ્ઞાસા ઊભી થાય છે. તો મોક્ષ પ્રત્યેની જિજ્ઞાસા જે ઊભી થાય છે ને તેના કારણે 1 કોડાકોડી સાગરો પંથી પણ હવે સ્થિતિ ઓછી બાંધશે અને રસ પણ વિશેષ પ્રકારનો ઘટ્યો છે બંધમાં. મિથ્યાત્વ મોહની આ સતત ઉદય તો છે જ મિથ્યાત્વ મોહનીનો, તેના કારણે બંધ તો સતત થઈ રહ્યો છે આ બધી અવસ્થાઓ. પણ બંધ ધીરે ધીરે બંધની સ્થિતિમાં અને તીવ્રતામાં ઘટાડો. ત્યારબાદ પ્રથમ દ્રષ્ટિની અંદર વિશેષ પ્રકારનો ઘટાડો થતો જ જાય છે. એમ કરતા પ્રથમ દ્રષ્ટિથી ચોથી દ્રષ્ટિ સુધી વિશેષ ઘટાડો થતો જ જાય છે. હવે થયું શું? મિથ્યાત્વ મોહનીય બંધાય તો છે પણ તેની સ્થિતિ બહુ તીવ્ર નથી બંધાતી અને તીવ્રતા પણ બહુ મંદ બંધાય છે, ઓછી બંધાય છે.
આવી પરિસ્થિતિમાં જીવને જે શક્તિ ઉત્પન્ન થઈ છે, જે વિવેક આદિ ઉત્પન્ન થયો છે, તેના કારણે ચોથી દ્રષ્ટિમાં રહે છે તે જીવ અપૂર્વકરણ કરે છે. હવે આ અપૂર્વકરણ કરે છે એટલે શું કરે છે? તો કે પોતામાં રહેલી જે મિથ્યાત્વની ગાંઠ છે ને, તોડી નાખે છે. તોડી નાખે છે એટલે શું કરે છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો આ બધું કાઢી નાખું છું. 2 મિનિટ રાખું છું. જેમને લખવું હોય તે લખી લે, પછી કાઢી. તો અપૂર્વકરણ ના વિષયમાં ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે કરણ એટલે અધ્યવસાય, કરણ એટલે પરિણામ, ભાવ, અને અપૂર્વ એટલે પહેલા ક્યારેય નહીં થયેલા એવા પ્રકારના ભાવો, એવા પ્રકારનો વિવેક હવે એને પ્રગટે છે કે જે પહેલા ક્યારેય નથી પ્રગટ્યો. અને તે જે ભ્રાંતિ નામનો દોષ રહેલો છે ચોથી દ્રષ્ટિમાં, તે દોષને તોડીને ભસ્મીભૂત કરી નાખવાનો છે. તે ભ્રાંતિનો દોષ જે છે એને કાઢી નાખવાનો છે. કાઢી નાખવાથી પહેલા જે ગડમથલ થાય છે ને, એ ગડમથલ એ અપૂર્વકરણ નામે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સતત મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય ચાલી રહ્યો છે. સતત ઉદય ચાલી રહ્યો છે. સમજો કે આ મોહનીય કર્મનો ઉદય સતત જે છે એ ચાલી રહ્યું છે દેખાડવા માટે આપણે એક લાઈન ડ્રો, બરાબર? કન્ટિન્યુ સતત ઉદય ચાલી રહ્યો છે. કેમ કે પહેલા ગુણસ્થાનકે છે તો હજી સંપૂર્ણપણે એ ઉપશમ થયો નથી, એટલે કે શાંત થયો નથી. મિથ્યાત્વ મોહ દબાઈ ગયેલો નથી, અને માટે ત્યાં સુધી ઉદય છે. અને જ્યાં સુધી મિથ્યાત્વ મોહની ઉદય છે ત્યાં સુધી આપણે તેને પહેલો ગુણસ્થાનક જ કહીશું. ભલે પછી તે અધ્યાત્મમાં વિકાસ થઈ રહ્યો છે. અમુક એવો પ્રશ્ન પણ થતો હોય કે આત્માનો વિકાસ થાય છે, જીવ ધીરે ધીરે સંકિત પામે પણ છે, ધીરે ધીરે જીવને વિવેક પ્રગટ પણ થાય છે, તો પણ તેને કેમ મિથ્યાત્વ મોહની મિથ્યાત્વ ગુણસ્થાનક કહ્યો છો? તો તેનો ઉત્તર આપતા શાસ્ત્રકાર ભગવંતો સમજાવે છે કે ભલે એને અંશે અંશે વિવેક વધતો જાય છે, છતાં પણ મોહનીય કર્મનો, મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય જ્યાં સુધી સતત ચાલુ રહે છે ને, ત્યાં સુધી તેને મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનકમાં જ ઘટાડ. માટે મિથ્યાત્વનો સતત ઉદય, મિથ્યાત્વ મોહનીય કર્મનો સતત ઉદય. હવે આવામાં અપૂર્વકરણ કરે એટલે ગ્રંથિને તોડે. રાગ દ્વેષની જે ગ્રંથિ છે તેને તોડે, એટલે કે અનુકૂળ પદાર્થોમાં જે સુખ બુદ્ધિ છે તે અતિ અલ્પ બને, અને પ્રતિકૂળ પદાર્થોમાં પણ જે દ્વેષ બુદ્ધિ છે તે પણ અતિ અલ્પ બને. પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ બુદ્ધિ તે અલ્પ બને, અને અનુકૂળ પદાર્થોમાં રહેલી જે રાગ બુદ્ધિ છે તે પણ અતિ અલ્પ બને છે અપૂર્વકરણ કરતા સમયે. માટે અપૂર્વકરણ કરે. હવે આ અપૂર્વકરણ જે સમય છે ને, અપૂર્વકરણ ક્રિયા કરવાનો, તે અંતર્મુહૂર્તનો સમય જ, અંતર્મુહૂર્તનો સમય. તો આપણે એને અંતર્મુહૂર્ત તરીકે અહીંયા ડ્રો કરીને બતાવીએ છીએ. આ અંતર્મુહૂર્ત, આ અપૂર્વકરણ. અપૂર્વકરણનો અંતર્મુહૂર્ત પસાર કર્યા બાદ આગળનો જે અંતર્મુહૂર્ત જે છે તેમાં જીવ પ્રવેશ પામે ને, તેને અનિવૃત્તિકરણ કહેવાય. આ અપૂર્વકરણ, આ અનિવૃત્તિકરણ. અનિવૃત્તિકરણ એટલે શું? નિવૃત્તિ એટલે શું? નિવૃત્ત થવું, પ્રવૃત્તિથી શૂન્ય થવું. પણ અનિવૃત્તિ એટલે શું? નિવૃત્ત ન થવું. તો
તો નિવૃત્ત ન થવું એટલે શું? નિવૃત્તિને અહીંયા શું લેવા દેવા? તો તે સમજાવતા કહે છે જ્યાં સુધી હવે સમ્યક્ત્વ ન પામું ત્યાં સુધી હું આવા અધ્યવસાયોથી, આવા પરિણામોથી નિવૃત્ત ન થાઉં. આવા પરિણામોને બરાબર ત્યાં સુધી હું પકડી જ રાખું કે જ્યાં સુધી હું સમ્યક્ત્વ ન પામું. તેને કહેવાય અનિવૃત્તિકરણ. તો પ્રથમ જ્યારે અપૂર્વકરણ કરે છે ત્યાર પછીના અંતર્મુહૂર્તમાં અનિવૃત્તિકરણ કરે છે. પહેલા અપૂર્વકરણ કરે ત્યારે શું થાય તે સમજવાનો પ્રયત્ન કરીએ, પછી અનિવૃત્તિકરણમાં શું થાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે જીવ અપૂર્વકરણ કરે છે એટલે કે ગ્રંથિને તોડે છે, ગ્રંથિનો ભેદ કરે છે, ભ્રાંતિ દોષ છે તેના ઉપર જે પ્રહાર કરે છે, તેમાં કર્મોમાં એવી ગડમથલ થાય છે કે હવે જીવ 4 પ્રકારના અપૂર્વ કાર્યો કરે છે. પહેલા ક્યારેય ન કર્યું હોય તેવા પ્રકારના 4 કાર્યો કરે છે. ફર્સ્ટ નંબરમાં અપૂર્વ સ્થિતિ બંધ. અપૂર્વ સ્થિતિ બંધ. અપૂર્વ સ્થિતિ બંધ એટલે શું? પહેલા ક્યારેય પણ કર્મોની સ્થિતિ બાંધતા સમયે, કર્મો બાંધતા સમયે મિથ્યાત્વ મોહનીયનો બંધ થતો હોય તે સમયે કર્મો ક્યારે પણ પેલા આટલા બધા ઓછા નથી બાંધ્યા જે હમણાં બાંધે છે, તેને કહેવાય અપૂર્વ સ્થિતિ. આટલી બધી કર્મોની સ્થિતિ આટલી બધી ઓછી એકી સાથે નથી કરી ક્યારે પણ. આ પહેલી વહેલી વખત જીવનમાં જે કર્મો બંધાય છે તે એકદમ ઓછી સ્થિતિ વાળા બંધાય છે, માટે તેને કહેવાય અપૂર્વ સ્થિતિ બંધ. પછી બીજો નંબરનો છે અપૂર્વ સ્થિતિઘાત. અપૂર્વ સ્થિતિઘાત એટલે વર્તમાનની કન્ડિશનમાં, અપૂર્વકરણની કન્ડિશનમાં જે અધ્યવસાય છે, જે પરિણામ છે તે એટલા બધા શક્તિશાળી છે, એટલા બધા તીવ્ર છે કે તેમના કારણે કર્મોમાં, મિથ્યાત્વ મોહનીયમાં જે લાંબી સ્થિતિ વાળા કર્મો હતા ને તેમને તોડી, તેમનો ભૂકો કરી અને સ્થિતિને ઘટાડી નાખી, સ્થિતિનો ઘાત કરી નાખ્યો, સ્થિતિને ઓછી કરી નાખી. જે પૂર્વે બંધાયેલા કર્મો આત્મામાં ચોટેલા પડેલા હતા તે આત્મામાં રહેલા કર્મોમાં રહેલી સ્થિતિ, સમયગાળો, એ સમયગાળામાં એટલો બધો રાસ કરી નાખ્યો છે, એટલો બધો ઘટાડો કરી નાખ્યો કે પહેલા આટલો બધો ઘટાડો એકી સાથે ક્યારેય જીવનમાં કર્યો નહોતો. એટલો બધો ઘટાડો એકી સાથે આ કર્મોની અંદર થાય છે, માટે કહે છે અપૂર્વ સ્થિતિઘાત. થર્ડ નંબરમાં કહે છે અપૂર્વ રસઘાત. કર્મોની સ્થિતિ તો ઘટાડી, સાથે સાથે તે કર્મોમાં જે રસ, તીવ્રતા રહેલી છે ને, રસ રહેલો છે ને, તે રસને પણ આટલો બધો ક્યારેય એકી સાથે અટેક નથી કર્યો, હુમલો નથી કર્યો, આટલો બધો ઘટાડ્યો નથી. પુષ્ટ છે જેના કારણે અધ્યવસાયો, આત્માના પરિણામો વિશુદ્ધ થતા જાય છે. અને માટે આ અંતર મુહૂર્તના સમયમાં આ બધું એકી સાથે થઈ રહ્યું છે. અને ચોથા નંબરમાં કહે છે ગુણ શ્રેણી. ગુણ શ્રેણી એટલે જે કર્મોના રસમાં ઘટાડો કરી દીધો, સ્થિતિમાં ઘટાડો કરી દીધો, તે બધા કર્મો નબળા થઈ ગયા, હલકા થઈ ગયા, હળવા થઈ ગયા. અને હવે તે હલકા, હળવા, નબળા થયેલા કર્મોને બરાબર પોતાના સ્થિતિથી ખેંચી પકડીને એને વર્તમાનમાં જે મિથ્યાત્વ મોહનીય કર્મો ઉદયમાં છે ને તેની સાથે મિક્સ કરી નાખવું લાઈનમાં, ક્રમશઃ, અને તેને ભોગવતા જવું સતત. તેને કહે છે ગુણ શ્રેણી. થોડાક ટેકનિકલ ટર્મ્સ છે, કદાચ બહુ જલ્દીથી બધાને ખ્યાલ ન પણ આવે એવું બની શકે, પણ સાંભળીશું નહીં, સમજીશું નહીં તો ખ્યાલ કઈ રીતે આવશે? માટે એવું બની શકે કે પ્રથમ વખત જીવનમાં થતું હોય છતાં પણ સમજવું જરૂરી છે. તો અપૂર્વ સ્થિતિબંધ એટલે કર્મોમાં રહેલો જે સમય છે, દાખલા તરીકે અમુક સમય પહેલા જે મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધ્યા હતા તે મિથ્યાત્વ મોહનીય કર્મ સમજો એક ઘોડાઘોડી સાગરોપમથી ઓછો સમય રખડાવનારા હોય તો
તો તેવા જ કર્મોમાં હવે એ સમયગાળો જે બંધાયેલો છે ને તેમાં ઘટાડો કરવો, તેને તોડવું, તે અપૂર્વ સ્થિતિકા. નવા જે કર્મો બાંધે છે તેમાં ઓટોમેટિકલી બંધાય ત્યારે જ સમય ઘણો બધો ઓછો બાંધવો, તે અપૂર્વ સ્થિતિબંધ. અને અપૂર્વ રસઘાત એટલે કર્મોમાં જે રસ છે એ પણ એમાં પણ ઘટાડો થયો, તે અપૂર્વ રસઘાત. અને ગુણ શ્રેણી એટલે જે કર્મોમાં સ્થિતિઘાત અને રસઘાત કર્યો તે બધા કર્મો ઢીલા પોચા થઈ, તો તે કર્મોને જલ્દીથી ખેંચીને બરાબર આપણા ઉદયમાં આવનારા વર્તમાનમાં ઉદયમાં આવતા કર્મોની સાથે મિક્સ કરી અને ઉદયમાં લઈ લે, તેને ગુણ શ્રેણી કહેવાય. બરાબર છે? તો આ રીતે ચાર અપૂર્વ કાર્યો કરે છે. અંતર્મુહૂર્તની અંદર આ કાર્યો ચાલુ જ છે. આગળ અનિવૃત્તિકરણમાં જાય છે ત્યારે પણ આ ચારે ચાર કાર્યો સતત ચાલુ જ છે. અનિવૃત્તિકરણમાં જતે છતે હવે અનિવૃત્તિકરણમાં જીવ શું કરે છે તે સમજ. અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તમાં લગભગ નો સમય વીતી જાય ને, આમ આગળ આગળ વધતા 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 60% નો સમય વીતી ગયો અને 40% નો એનો સમય બાકી છે અનિવૃત્તિકરણનો, અંતર્મુહૂર્તનો. ત્યારે તો એ શું કરે છે, આગળ આ અંતર્મુહૂર્તમાં રહેલા ઉદયમાં રહેલા જે મિથ્યાત્વ મોહનીય કર્મો છે, એટલે ભવિષ્યમાં આવનારા અંતર્મુહૂર્તમાં રહેલા જે મિથ્યાત્વ મોહનીય કર્મો છે ને તે કર્મોને ત્યાંથી પકડીને અમુકને ખેંચીને પોતે વર્તમાનમાં આમાં ઉદયમાં લઈ જાય છે. અડધા કર્મોને ખેંચીને અહીંયા ઉદયમાં લઈ અને બાકી રહેલા કર્મોને આગળના અંતર્મુહૂર્તમાં ધકેલી દે છે. અમુકને પાછળ ખેંચી લઈ લે છે, અમુકને આગળ ધકેલી દે છે. એટલે કે અપવર્તનાકરણ કરે છે અને ઉદ્વર્તનાકરણ કરે છે. તો થયું શું, આ જગ્યા છે ને મિથ્યાત્વ મોહનીય કર્મોથી ખાલી થઈ ગયા. હવે અહીંયા ઉદયમાં આવી શકે તેવા મિથ્યાત્વ મોહનીય કર્મો છે જ નહીં. એટલે આ 40% જે હવે અનિવૃત્તિકરણનો સમય બાકી છે તે ભોગવતો આગળ વધતો જાય અને આગળ વધતા જેમ અંતરકરણના જ્યાં આંતરો કર્યો છે એટલે કે મોહનીય કર્મને ખાલી કર્યો છે તેને આંતર કરવું કહેવાય. આ અંતરકરણના પ્રથમ સમયે પહોંચતાની સાથે મિથ્યાત્વ મોહનીય ઉદયમાં આવે છે કે નહીં ખાલી કરી નાખે. એનો અર્થ શું થઈ ગયો, મિથ્યાત્વ મોહનીય કર્મ સંપૂર્ણપણે ઉદયમાંથી હટી જવાનો છે. તો ઉદયમાંથી જેવો મિથ્યાત્વ મોહનીય કર્મ હટે એટલે તરત જ આ અંતરકરણના પ્રથમ સમયમાં આવતાની સાથે જીવ ઉપશમ સમ્યક્ત્વને પામે છે, એટલે પાંચમી દ્રષ્ટિમાં પહોંચે છે. અહીં અંતરકરણના પ્રથમ સમયે આવતાની સાથે જીવ સમ્યક્ત્વને ઉપશમ સમ્યક્ત્વને પામે છે. મોહનીય કર્મ ઉપશમ છે, શાંત છે, ઉદયમાં નથી અને એના કારણે એનો દોસ્તાર કર્મ જે છે અનંતાનુબંધી એ પણ ઉપશાંત થઈ જાય, શાંત થઈ જાય, એ પણ ઉદયમાં ન હોય અને માટે એ પાંચે પાંચ કર્મો જે છે અનંતાનુબંધી, ક્રોધમાન, માયા, લોભ એ ચાર અને આ મિથ્યાત્વ મોહનીય એ પાંચમી, એ પાંચે પાંચ કર્મોનું ઉપશમ જે છે એના કારણે જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. એક વિશેષ નોંધ કરજો, ઉપશમ સમ્યક્ત્વ જે છે એ અંતર મુહૂર્ત થી વધારે ટકે નહીં. જીવ પહેલા ગુણસ્થાનક થી ચોથા ગુણસ્થાનકે તો આવી ગયો, અહીં અંતરકરણમાં જીવને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થઈ જાય, 100% સંકિત આવી જાય. પણ ઉપશમ કક્ષાનો જે સંકિત છે ને તે અંતર મુહૂર્ત થી વધારે ન ટકી. તો પછી તેનું શું થાય એ પછી આપણે આવતા વર્ગમાં સમજવાનો પ્રયત્ન કરશું. હમણાં આ વિષયમાં જેમને જેમને જે પ્રશ્નો હોય તે પૂછી શકશો. આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. ઘણા બધા પ્રશ્નો પહેલેથી જ આવ્યા છે. અહીં જો જીવ સંકિત પામીને પડી જાય તો ફરીથી કર્મનો ઉદય થાય તો સંકિત થી પડે ને. પહેલી વખત જીવ સંકિત પામે એનો અર્થ છે કે જીવનમાં હજી સુધી એને ક્યારેય પણ સમ્યકમાં આવ્યું નહોતું, પ્રગટ નહોતું થયું. હજી સુધી અનંત કાળથી રખડતા ચારે ગતિમાં મિથ્યાત્વ દશાની અંદર જ હતો. તેને કહેવાય પ્રથમ વખત સંકિત જો પામે, ફર્સ્ટ ટાઈમ, તેને કહેવાય પ્રથમ વાર સંકિત પામે.
અને સંકિત પામ્યા પછી અવશ્ય જીવ પડી પણ શકે છે તેવી શક્યતા છે. એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય ફરીથી આવી શકે તેવું પણ શક્ય છે. ચલો આગળ પ્રશ્ન છે, સમ્યક્ત્વ અને સંકિતમાં ડિફરન્સ ના, બંને એક જ. અપૂર્વ કરણમાં જે કરે રાગ દ્વેષ ઘટાડે તો એમાં અમુક વસ્તુ ઉપર રાગ દ્વેષમાં કંટ્રોલ હોય, અમુકમાં ન હોય તો ના, એવું ના હોય. અહીંયા તો એટલું સમજવું કે પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો દ્વેષ જે હતો તે અતિ અલ્પ થયો છે. હોય ન હોય તેવું નથી, પણ અલ્પ થયો છે, અતિ અલ્પ થયો છે દ્વેષ. અને અનુકૂળ પદાર્થો પ્રત્યેનો જે રાગ છે તે અતિ અલ્પ થયો છે. બરાબર છે. સંકિત પામે ત્યારે પછી રાગ શૂન્ય થાય. પ્લીઝ એક્સપ્લેન વન્સ અગેન. અનિવૃત્તિકરણ. અનિવૃત્તિકરણ એટલે સંકિત ને પામ્યા વગર હવે હું નિવૃત્ત ન થાઉં તેવા પ્રકારનો પરિણામ. સંકિત ને પામ્યા વગર પાછો ન ફરું. નિવૃત્ત થવું એટલે પાછા ફરવું, અને અનિવૃત્ત એટલે પાછા નહીં ફરવું. તો સંકિત ને પામ્યા વગર પાછો નહીં ફરવું તેને કહેવાય અનિવૃત્ત. અપૂર્વકરણ પ્રણિધાનથી કેટલું હલવું? અપૂર્વકરણ જુદું, પ્રણિધાન જુદું. અપૂર્વકરણ ની અંદર તો વિશેષ પ્રકારની ગણમતલ થાય છે અને ચોથી દ્રષ્ટિમાં શક્ય છે. જ્યારે કે પ્રણિધાન શરૂઆતની કક્ષાનો પ્રથમ દ્રષ્ટિની અંદર આવે છે અને આગળની દ્રષ્ટિમાં જતા પ્રણિધાન દ્રઢ થતો જાય છે. એટલે એક વસ્તુ એટલી સમજવી કે અપૂર્વકરણ કરતાની સમયે પ્રણિધાન અતિ દ્રઢ બને છે, જે ચોક્કસ. એટલે એક અપેક્ષા એમ સમજી શકીએ કે પ્રણિધાન વિશેષ પ્રકારે દ્રઢ કરવું તેને અપૂર્વકરણ કહે છે. પણ અપૂર્વકરણ ટર્મ જે વાપર્યું છે તે પહેલા ક્યારેય નથી થયા તેવા અર્થની અપેક્ષાએ વાપરી છે. તો એ અપેક્ષા આપણે એમ કહી શકીએ કે પ્રણિધાન પ્રકારનો આવ્યો. અપવર્તના અને ઉદ્વર્તના એટલે શું, એવો પ્રશ્ન પૂછ્યો છે. તો કર્મોને વર્તમાનમાં ચાલી રહી સ્થિતિમાં ખેંચી લેવું, એના રસમાં, એના સ્થિતિમાં ઘટાડો કરતા કરતા એને વર્તમાન અને ઉદયમાં કર્મોની શ્રેણીમાં, લાઈનમાં ખેંચીને એને ફિક્સ કરી દેવું. અને ઉદ્વર્તના એટલે એને વધારે પડતું ગાઢ બનાવીને પાછળ ઠેલવી નાખવું, એને ઉદ્વર્તના છે. સંકિત કેટલા સમય સુધી રહી શકે તે બધો વિષય આપણે આવતા વર્ગમાં લઈશું. પરેશભાઈ હરિયા બોલો. હલો ગુરુજી, અહીંયા હવે જીવ પાંચમી દ્રષ્ટિમાં પહોંચ્યો કે નહીં? હા, અંતરકરણમાં પહોંચતાની સાથે જેવો જીવને સંકિત પ્રાપ્ત થાય તેવું તરત સંકિત પ્રાપ્ત થતાની સાથે પાંચમી દ્રષ્ટિ આવે. એટલે હવે સ્થિર દ્રષ્ટિમાં આવ્યો એમ. તો અહીંયા પછી એને કયો બોધ થયો? એ બધું વિશેષ આપણે સ્થિરા દ્રષ્ટિનો વિવેચન કરશું ત્યારે અવશ્ય આપણે જોશું. એટલે આમ સામાન્ય એમ કહેવાય છે કે ભાઈ હવે અહીંયા સ્થિરા દ્રષ્ટિમાં આવ્યો એટલે પાંચમી દ્રષ્ટિમાં આવ્યો એટલે તેને રત્ન જેવો બોધ થયો. રત્નનો જે પ્રકાશ પડે તે રત્નનો પ્રકાશ કેવો હોય તો કે સ્થિર હોય અને કન્ટિન્યુઅસ હોય. તે રીતે અહીંયા પણ એના અંદરમાં રહેલા બોધનો પ્રકાશ સ્થિર છે અને કન્ટિન્યુઅસ છે. ઓકે, એટલે દ્રષ્ટિ આપણે કાલે જોઈશું ને, સ્થિરા દ્રષ્ટિ કાલે જોઈશું ને, કાલે કે જયારે આગળ જોશું. તો હવે જરા તમે સાઈડમાં થાવ ને, બોર્ડ પર જે લખેલું છે ને અહીંયા આજે અંતરકરણનું સમય બતાવ્યું છે કે ગેપ બતાવ્યું છે, એ અંતરકરણ હજી ફ્યુચરનો સમય છે કે હમણાં વર્તમાનનો સમય છે? અનિવૃત્તિકરણમાં જીવ હાજર છે, અનિવૃત્તિકરણનો સમય ભોગવી રહ્યો છે, ત્યાં મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય છે. ઓકે. અને ત્યાંની અવસ્થામાં રહેતે છતે આગળ ભવિષ્યના આવનારા કર્મો માટે અંતર પાડે છે. ઓકે, એટલે ભવિષ્યના અડધા કર્મો, ઇમિડિયેટ કર્મો છે ત્યાં લઈ લે છે અને બીજા કર્મોને પાછળ ધકેલે છે. બરાબર, રાઈટ. અને એના કારણે અહીં અંતરો થાય છે અને એનાથી ગેપ બને છે, ખાલી થાય છે. મિથ્યાત્વ મોહનીય કર્મ. બરાબર.
લાઈનમાં હોતો જ નથી, નીકળી જાય છે અને માટે તે આગળનો સમય જતા જતા ભોગવતા અંતરકરણમાં જેવો પ્રવેશ કરે છે કે તેની સાથે જ તેને ત્યાં સંકિતની પ્રાપ્તિ. એટલે અહીંયા પાંચમી દ્રષ્ટિમાં આવે છે. યસ. અને કાલે આપણે સમજાવેલું પટુ સ્મૃતિ, એ જરાક ત્યારે મારું ઇન્ટરનેટ ગયેલું તો એ જરાક સમજાવો. પટુ સ્મૃતિ એટલે કે જે ક્રિયાઓ જ્યારે જેવા પ્રકારના ભાવો થી યુક્ત રહીને કરવાની છે તેવા પ્રકારના ભાવો આદિ લાવવાનો પ્રયત્ન હોય, મન વચન કાયાનો ચિત્તનું જે એકીકરણ છે, મન વચન કાયાનું જે એકીકરણ છે તે ક્રિયામાં તેને પરોવાયેલો હોય એટલે પટુ સ્મૃતિ વાળો. અલ્પાબેન શાહ બોલો. પ્રણામ ગુરુજી. હલો, અવાજ આવે છે? હા, મને એક દ્રષ્ટિનું સમજવું હતું કે ફર્સ્ટ જીવ આવે ત્યારે માર્ગાભિમુખ હોય, પછી માર્ગાનુસારી થાય, તો આપણે જયારે ઓલું અવ્યવહાર રાશિ વ્યવહાર રાશિ ને જે કરીએ છીએ ને એમાં અવ્યવહાર રાશિ વ્યવહાર રાશિ અચર્માવ્રત ચર્માવ્રત વિબંધક સકૃત બંધક અપૂન બંધક માર્ગાભિમુખ અને પછી માર્ગપતિત આવે છે ને સર? નહીં, આપણે આગુ પાછું લખ્યું હશે માર્ગાનુસારી અને પછી માર્ગપતિ. પહેલા માર્ગાભિમુખ પછી માર્ગાનુસારી અને પછી કારણ કે એમાં જ કન્ફ્યુઝન છે, કારણ કે મારી પાસે જેટલી પણ નોટ છે અને તમે પણ જે મોકલાવ્યું હતું ને એમાં પહેલા માર્ગપતિત જ આવે છે અને આમાં સેકન્ડ દ્રષ્ટિમાં માર્ગાભિમુખ આવ્યો એટલે હું કન્ફ્યુઝ થઈ રહી છું. હા, એ આપણે આગળ પાછળ લખ્યું હશે. પહેલા માર્ગાભિમુખ જ છે ને અને પછી માર્ગાનુસારી છે અને પછી માર્ગાનુસારી છે. હા. ઓકે, ધન્યવાદ સર. જી આભાર. એક પ્રશ્ન એવો આવ્યો છે, ઉપશમ સમ્યક્ત્વની બદલી સીધો શાહિક સમ્યક્ત્વ મળે કોઈ કાળે તે શક્ય બનવાનું નથી કોઈ પણ જીવ માટે, એટલે પ્રથમ વખત તો તેને ઉપશમ પામવું પડશે ને પડશે જ. પ્રીતિબેન બોલો. હાજી બોલો. આનું તો અંતકરણમાં પ્રવેશ થાય એટલે ઉપસમ સંકેત થાય ને અને પછી ઈ કમ્પલસરી અંતર્મુહૂર્તમાં જતું રહે એટલે પાછું અંતર્મુહૂર્તમાં ઈ ચોથાથી પહેલે ગુણ સ્થાને આવી જાય પાછું. હા, એવો એકાંતે નિયમ નથી એટલે એ વસ્તુ આપણે આવતીકાલે ડિસ્કસ કરશું કે એક વખત ઉપશમ એના પછી શું તે વિષય આપણે આવતીકાલે લઈએ. અચ્છા, અને બીજું મારે ગઈકાલે પૂછ્યું હતું કે જે દ્રષ્ટિ છે ને આપણે પહેલીથી બીજી કે બીજીમાંથી ત્રીજીમાં આવે તો એમાં બોધ દોષ ગુણ અને યોગ ઈ કેટલે ટાઈમ થાય કે પહેલા કદાચ બીજીનો મને બોધ આવ્યો પછી દોષ ધીમે ગયો પછી ગુણ આવ્યો એમ પરચડ? ના, આ બધું એકી સાથે. જી આપ. મનીષાબેન બોલો. હેલો સર. હાજી બોલો. નહીં, ફરી તમારો અવાજ અનમ્યુટ થઈ ગયો. ફરી હેન્ડ રેઝ કરજો. મમતાબેન બોલો. હલો સર, કાલનો મારો ક્લાસ મિસ થઈ ગયો છે તો એટલી રેકોર્ડિંગ મળશે? હા, મળશે પણ તેને થોડોક સમય લાગશે. મારા પાસે આવશે એટલે હું ગ્રુપમાં મોકલાવીશ. અચ્છા, કાલે બધું ચોથી દ્રષ્ટિનું કરાવ્યું હતું બધું? સ્થિરા દ્રષ્ટિનું? હાજી. સ્થિરા નહીં, વિપ્રા દ્રષ્ટિ. વિપ્રા દ્રષ્ટિનું. ઓકે સર, મારે બધું એટલે મને રેકોર્ડિંગ જોતું હતું જ. હા, કઈ વાત. આભાર. મનીષાબેન બોલો. હેલો સર. હાજી. હેલો. હા, બોલો. અપવર્તના અને ઉદ્વર્તના જે સમજાવ્યું
કલ્પનાની અંદર જે પાછળ કર્મ ધકેલવાનો પ્રયત્ન કર્યો એ કર્મ પાછા ભોગવવા પડે કે નહીં એમાં? ના, એવું એકાંત નથી. અને આ જે ઉપસમ સંકેત બતાવ્યું તો ઉપસમ સંકેત એટલે એ ત્યાં થોડીક વાર પૂરતી હોય પછી પાછું ચાલ્યું જાય એવું ખરું? એ પછી આપણે આવતીકાલે તે બધો વિષય લઈશું. ઓકે, થેન્ક યુ સર. જી જી. જ્યોતિબેન શાહ બોલો. જ્યારે અંતરકરણની ક્રિયા થાય છે ઉદ્વર્તના અને અપર્તના ટાઈમે પછી મિથ્યાત્વ મોહનીનો બંધ ચાલુ હોય કે ના હોય? ચાલુ હોય. યસ, ચાલુ હોય. પણ તે બંધાય ને છતાં પણ તરત ઉદયમાં ના આવી શકે, કેમ કે કોઈ પણ કર્મ બંધાય તો એનો અબાધા કાળ હોય. અબાધા કાળ પૂર્ણ થયા પછી જ ઉદયમાં આવી શકે ને. એટલે બંધાય તો છે જ્યારે તે આ બંને અવસ્થામાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની સંપૂર્ણ અવસ્થામાં કન્ટિન્યુ મોહનીયનો ઉદય પણ છે અને ઉદય છે માટે બંધ પણ છે. ઓકે. જી. કલ્પનાબેન શાહ બોલો. અનમ્યુટ કરજો ત્યાંથી. નીતિનભાઈ શાહ બોલો. પ્રણામ ગુરુજી. હાજી બોલો કલ્પના. જી. ગુરુજી, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, આ બધા મોહનીય ત્રણે અને કષાય આ ચારેના કોઈ એક્ઝામ્પલ આપી શકાશે? ઉદાહરણ એક્ઝામ્પલ એટલે તેનું એક્ઝામ્પલ એટલે આ કેવી રીતે પછી આમાં મિથ્યાત્વ એટલે આપણે એ તો આવતું જ હશે આગળ. હજી તો આપણે ખાલી મિથ્યાત્વ ગુણસ્થાનકની જ વાત કરી છે, એટલે ખાલી મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચાર કષાયની જ વાત આપશે. આગળ જેમ જશું તેમ આગળ તે વિષય આપો. એ નહીં, એટલે એને કેવી રીતે કોઈ ઉદાહરણ અનંતાનુબંધી અને મિથ્યાત્વને કેવી રીતે ભેગું કોઈ એવું કોઈ એક્ઝામ્પલ? જે જીવ ગાઢ મિથ્યાત્વી હોય, જે જીવને અધ્યાત્મના જગતની કોઈ પણ સમજણ ન હોય, તે અવસ્થામાં તેના અંદરમાં જે પરિણામો છે તેના કારણે જે રાગ દ્વેષ આદિ તેને થઈ રહ્યું છે અથવા તો જે કષાયો છે તે બધા અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ મોહનીય યુક્ત છે. અચ્છા, એવી રીતે જ લેવાનું. જી ગુડ. જી જી. આભાર. ભાવિકભાઈ બોલો. પ્રણામ નીરવભાઈ. અપૂર્વકરણ ચોથી દૃષ્ટિમાં રહેલા જીવને થાય અને તે ત્યાંથી પાંચમી દૃષ્ટિમાં જાય. શું કહો છો? અપૂર્વકરણ ચોથી દૃષ્ટિમાં રહેલા જીવને થાય અને ત્યાંથી તે પાંચમી દૃષ્ટિમાં જાય. યસ, બરાબર છે. અને તમે કીધું જેમ જેમ દૃષ્ટિમાં આગળ વધીએ તેમ તેમ વધારે મુશ્કેલ થતું જાય ને નીચે પડવું. હાજી. તો અહીંયા તો 48 મિનિટ પહેલા જ નીચે પડી જાય જીવ. ના, એવું મેં ક્યાં કહ્યું છે. મેં ખાલી એટલું કીધું કે અંતર્મુહૂર્ત માટે સંકિત રહે છે, પણ અંતર્મુહૂર્ત પછી એ પડી જ જાય એવું કોઈ નિયમ? તો સંકિત જતું રહે તો પાંચમી દ્રષ્ટિમાં જીવ કેવી રીતે રહી શકે? એના વિષયમાં આપણે વિશેષ આવતીકાલે લઈશું એટલે ખ્યાલ આવશે. આભાર. ભાવનાબેન બોલો. નીતિનભાઈ બોલો. હા સર, પ્રણામ સર. મને છે ને કાલે જે તમે ઉત્થાન શબ્દ વર્ડ આપ્યો છે ને કંઈક ઉત્થાન, તો એમાં મારો નેટ નહોતું ને એટલે મને સમજ નથી પડી. ઉત્થાનમાં એનું મિનિંગ શું થાય ઉત્થાનનું? ઉત્થાન એટલે અજ્ઞાનતાના કારણે અમુક જે સંસાર પ્રત્યેનો અપ્રશસ્ત કષાય આદિ પ્રત્યેનો જે ઉપાદેય બુદ્ધિપૂર્વકની રુચિ આવી જાય તેને ઉત્થાન દોષ કહે. અચ્છા. અને જે આજે તમે કીધું ને અંતકરણ અને તો એમાં ઉપસમ સંકિત જ પ્રાપ્ત થાય ને, બીજો નહીં? જી. અને જે આ કર્મને આગળ ધકેલે અને પાછળ પણ ધકેલે છે તો એ પછી એનો ઉદય પાછો થાય ને? હા, એવો એકાંતે નિયમ.
અને આ અંતર્મુહૂર્ત એટલે કયું, નાનું કે મધ્યમ. આ જે ક્રિયા મધ્યમ? અચ્છા, ઓકે, થેન્ક યુ. જી જી આભાર. હાજી ભાવનાબેન બોલો. દેવાંશભાઈ બોલો. પ્રણામ સર. જી. આ જે અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ છે આમાં ભ્રાંતિ દોષ ક્યારે અને એનું ક્યારે જાય છે ભ્રાંતિ દોષ? તો સંપૂર્ણપણે ભ્રાંતિ દોષ સમ્યક્ત્વ પ્રાપ્ત થતાની સાથે જ જાય. અચ્છા, અને ભ્રાંતિ એટલે શું મતલબ? એ પાંચમી દ્રષ્ટિનું આપણે જ્યારે વર્ણન કરશું ને ત્યારે એમાં ઓટોમેટિક આવશે. ઓકે. અને હજી એક ડાઉટ હતું, આ જે અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ છે આ 8મા ગુણસાનક અને 9મા ગુણસાનકનું પણ નામ છે ને, તો આ બસ સેમ છે શું છે? હા, અહીંયા દર્શન મોહનીય કર્મનું એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મની અપેક્ષાએ વાત કરી છે અને ત્યાં ચારિત્ર મોહનીયની કર્મની અપેક્ષાએ વાત. ઓકે ઓકે, થેન્ક યુ. જી. કમલાબેન બોલો. પ્રણામ સર. સર, મારું નેટ જતું રહ્યું હતું. મને જરા અપૂર્વકરણ અનિવૃત્તિકરણ અને અંતકરણ જે તમે ડાયગ્રામ ડ્રો કર્યું ને એ મારું ત્યારે બંધ થઈ ગયું હતું નેટ. આવતીકાલે આપણે થોડુંક એને ફરી રિપીટ કરી લઈશું કેમ કે વિષય મોટો છે એટલે થોડીક વારમાં સમજાવી શકું ભલે, એવું હા, તો નથી. કાલે પાછું સ્ટાર્ટ રિવિઝન. ઓકે, થેન્ક યુ સર. જી. ઠીક છે, બોલો. પ્રણામ ગુરુજી. હેલો. અંતઃકરણમાં અમુક કર્મોને પાછળ ધકેલે છે, તો એમાં એનું શું પ્રયોજન હોય? બધા કર્મો છે ને એકી સાથે અનિવૃત્તિકરણમાં લઈ જ લે તેવી હજી તેના પાસે એ નથી. માટે અમુક કર્મો કે જે રહી આંતરો તો આખો ખાલી કરવો છે ને, તો આંતરો ખાલી કરવો છે તો અમુક કર્મો રહી જાય તો નહીં ચાલે અને એકી સાથે પોતા આપણા વર્તમાનમાં લઈ શકે તેવી પણ અવસ્થા નથી. તો માટે એને થોડુંક હજી નિકાસિત કરીને પાછળ ઠોકવી દે. પણ એવી રીતે પાછળ ધકેલી શકે? હાજી હાજી, ચોક્કસ. એ તો એના માટે કેવા પરિણામ જોઈએ? બસ આત્માનો વિશુદ્ધ પરિણામ આવતો જાય ને એટલે કર્મોમાં આ બધી પ્રોસેસ ઓટોમેટિક થતી જાય. બસ. રાજેશભાઈ કારાણી બોલો. દામિનીબેન બોલો. સર, મને આ 60% 40% નહીં સમજાયું. કઈ વાંધો નહીં. વારંવાર આ પ્રયત્ન કરશો એટલે થશે. આપણે આવતીકાલે ફરી થોડુંક આનું રિવિઝન લઈ સમજાશે. જી જી. હાજી રાજેશભાઈ બોલો. અવાજ નથી આવતો બિલકુલ પણ. હેલો. અપૂર્વ સ્થિતિ બંધ અને અપૂર્વ સ્થિતિ ઘાત, એ બેમાં ફરક શું? વર્તમાનમાં જે કર્મો બંધાઈ રહ્યા છે તેમાં સ્થિતિનો ઘટાડો અને એને અપૂર્વ સ્થિતિ બંધ કહેવાય અને પૂર્વે જે બંધાઈ ગયેલા કર્મો છે તે કર્મોમાં રહેલી સ્થિતિમાં ઘટાડો કરવો તે અપૂર્વ સ્થિતિ ઘાત. બરોબર. જી હાજી, આભાર. ચલો આજ માટે હવે આટલું રાખીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ બધા. આભાર નીરવભાઈ. જી આભાર.